હેલો ગાઈસ, મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે વાગી રહ્યા છે 4 અને અમને રોજ નાસ્તામાં મમરાનો ચેવડો જોઈએ અને એ અમારો થઈ ગયો છે ખતમ. તો આજે મેં વિચાર્યું કે ચાલો અત્યારે થોડો મને હજી લંચ ને ડિનરની વાર છે બનાવવામાં. ત્યાં સુધી મેં વિચાર્યું કે હું આ ચેવડું કેવી રીતના બનાવું છું એની રેસીપી તમારી સાથે શેર કરું. તો સૌથી પહેલાં આ છે પટેલના મમરા અને નટરાજના પૌવા, ઠીક છે. અને તો એ ચેવડો આપણે કેવી રીતના બનાવીએ છીએ તો તમે આ મારી રેસીપીને જરૂર ધ્યાનથી જોવા માટે વિડીયોની સ્કીપ કરતા નહીં. તો ગાઈસ, સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરવાનો છે અને ત્યાર પછી આવી રીતના મમરાને આપણે ચાળી લેવાના છે કે એમ. તો ગાઈસ, આપણે મમરાને ચાળી લીધા છે. તો ચાલો હવે ગાઈસ, મમરાને તો આપણે ચાળ્યા. તો હવે આપણે આ મકાઈના પૌવા એડ કરવા છે, એને પણ આપણે પહેલા ચાળવા પડે કે જેનાથી આ જુઓ તમે ઝીણું ઝીણું જે કચરો છે ને એ બધો નીકળી જાય. તો ગાઈસ, આપણે મમરા વઘારવા માટે સૌથી પહેલા તો આવું મોટું કંઈ તગારું લેવું જોઈએ. તો મેં તેલ મૂકી દીધું છે, મોટું તગારું લઈને એની અંદર મમરાને મેં ચાળી લીધા છે. હવે આ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર આજે લીમડાના પાન છે એ એડ કરી દીધા. લીમડાના પાનને એડ કર્યા પછી આપણે શું કરવાનું છે, એની અંદર થોડી હળદર નાખી દેવાની છે. મસાલો તો જે છે એ જુદો છે જ, પણ આ લીમડાના પાન છે એકદમ જ્યારે ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે એની અંદર શું કરશું કે આ હળદર એડ કરશું. અને આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. આપણે મમરા અંદર એડ કરી દીધા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. આમાં હમણાં આપણે મીઠું પણ એડ કરી દેવાનું છે. એટલે શું ગરમ ગરમ હોય ને એટલે હળદરનું કોટિંગ થઈ જાય અને મીઠાનું પણ કોટિંગ થઈ જાય. એટલે આપણે એકદમ ધીમી ફ્લેમ પર મમરાને વઘારવાના છે. કારણ કે નહીં તો આ ગંભીલાનું તળિયું એકદમ પતલું છે અને મમરા આપણા બળી જશે. તો મમરાને લગભગ 4-5 મિનિટ થવા આવે છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણા મમરા ક્રિસ્પી થયા કે નહીં. બિલકુલ સ્લો ફ્લેમ ઉપર આપણે આ ચેવડો બનાવવાનો છે, એટલે મમરાને વઘારવાના છે એકદમ સ્લો ફ્લેમ ઉપર. પૌવા તળવા માટે તો ફાસ્ટ ફ્લેમ જ જોઈએ. તો આપણે જોઈએ કે આપણા મમરા આ જુઓ તમે બિલકુલ ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ જેટલી વાર મમરા ક્રિસ્પી થાય એટલી વાર જ આપણે 4 થી 5 મિનિટ ધીમા ફ્લેમ પર આપણે મમરાને વઘાર્યા. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે મમરા વઘારી લીધા છે અને હવે મેં આ તેલ મૂકી દીધું છે. તો હવે મારે તેલ ચેક કરવું પડશે, કારણ કે આ જે પૌવા છે આપણા મકાઈના, એને તળવા માટે એકદમ હાઈ ફ્લેમ પર ગેસ હોવો જોઈએ અને તેલ એકદમ ગરમ હોવું જોઈએ. તો આપણે પહેલા ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. જો આ તરત જ પૌવા અંદર તેલમાં નાખતા જ સીધું ઉપર આવી ગયું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, ઠીક છે. તો ચાલો આપણે હવે ફટાફટ પૌવા તળી લઈએ. તો આપણા પૌવા તળાઈ ગયા છે અને હવે લાસ્ટ નંબર છે આ સિંગનો. તો આ સિંગ જ્યાં સુધી તમે જોઈ શકો છો કે આ સિંગને આપણે એકદમ ધીમા તાપે તળવાની છે, કારણ કે જો સિંગ તમે ફાસ્ટ તાપે તળશો તો એ મજા નહીં આવે, બળી જશે. એટલે આપણે ધીમા તાપે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આ સિંગ દાણાને, મગફળીના દાણાને આપણે તળવાના છે. તો બસ મોસ્ટ ઓફ આ મગફળીના દાણા પણ તૈયાર થવા આવ્યા છે. આ તમે કલર જોઈ શકો છો કે થોડો બ્રાઉન થવા આવ્યા છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મેં સૌથી પહેલા મમરાને શેક્યા, ઠીક છે, વઘાર્યા. એના પછી મેં પૌવા તળ્યા અને એના પછી સૌથી છેલ્લે મેં સિંગદાણા તળીને નાખ્યા. તો હવે આ ગરમ જ બધું છે ત્યારે જ આપણે આ મસાલો એડ કરી દેવાનો છે, કારણ કે તો એ મસાલો જલ્દીથી મિક્સ થઈ જાય. અને આ મસાલામાં શું નાખ્યું છે ચાલો તો હું એની બી રેસીપી તમારી સાથે શેર કરીશ. તો પહેલા તો આપણે ફટાફટ આને સમજ્યા, હળદર, ધાણા, જીરું, લાલ મરચું અને થોડું આમચૂર પાવડર અને થોડી વરિયાળીથી છે ને ટેસ્ટ બહુ ફાઇન આવશે ચેવડાનો. તો બસ મેં આટલું બધા ગ્રાઇન્ડ્સ મિક્સરમાં પીસી અને મેં એનો સ્પેશિયલ ચેવડાનો મસાલો તૈયાર કર્યો હતો. તો ચાલો આપણે ફટાફટ આને પહેલા
મિક્સ કરી દઈશું. અને મીઠું તો આપણે સ્વાદ પ્રમાણે જ નાખવાનું હોય છે. તો બસ આપણો તૈયાર થવા આવ્યો છે ચેવડો. તો હું પહેલાં ફટાફટી ગરમ હોય ત્યાં સુધી બધો મસાલો ફટાફટ મિક્સ થઈ જાય. ઠંડુ થઈ ગયા પછી મિક્સ થતા વાર લાગે, કારણ કે પૌવા પણ હમણાં તળેલા છે, સિંગડા હમણાં તળેલા છે, મમરા વઘારેલા છે, એટલે બધી જ વસ્તુ આપણી ગરમ છે. અને એમાં આપણે આ મસાલો એડ કરી દીધો. તો સરસ મજાની સુગંધ આવી રહી છે. અને આ આપણો ચેવડો બનીને થઈ ગયો રેડી. કારણ કે મેં વઘારમાં કઢી પત્તો નાખ્યો હતો, કઢી પત્તો આવી ગયો. અને હવે ખાલી એમાં આપણે તમારે મીઠું ચેક કરી લેવાનું. મીઠું તમારે સ્વાદ હિસાબે નાખી દેવાનું, બરાબર ને? તમારા ઘરમાં જે ખવાતું હોય, સંચળ છે, અમે તો સાદું મીઠું જ ખાઈએ છીએ, અમે સંચળની જરૂર નથી પડતી. અને ફ્રેન્ડ્સ, તમે ગરમી જુઓ છો આ કેવી થઈ રહી છે. તો બસ મિક્સ થઈ ગયો આપણો ચેવડો. અને તમે જોઈ શકો છો કે આ મારા ચેવડાનો ફાઇનલ લુક છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમી હોય તમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂર શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. અને મારી ચેનલ પર જો તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે? તો ચલો, જય શ્રી કૃષ્ણ, જય મોમાય.